સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે બીજા પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે વાઘા એવં દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. પૂજારી દ્વારા આરતી અને ભોગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સુંદરકાંડના પાઠનું અને કથાનું આયોજન પણ વિશેષ કરાયું છે. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત બીજા સોમવારે શિવ સ્વરૂપના વાઘા એવં દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે પવિત્ર સોમવારના બીજા દિવસે શ્રી સ્વરૂપ વાઘા એવં દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાનને ભોગની પૂજા વિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. 25 જુલાઈથી લઈને 28 ઓગસ્ટ સુધી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર, દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, 56 ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ, મીઠાઈ અન્નકૂટ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ, યજ્ઞમાં પૂજા અર્ચના વિધિ કરવામાં આવે છે એમ નારાયણ મુનિ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે અને દિવ્ય કથાનું રસપાન પણ કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે 6 થી 36 કલાક સુધી આ કથાનો સમય રાખવામાં આવ્યો છે. જેવું જ છે.